વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જે કંઈ કામકાજ કરો એ કામકાજમાં ઉત્સાહમાં વૃદ્ધિ થાય આજે. બીજું, કોઈ પણ પ્રકારના પડકારો હોય તો પડકારોનો સામનો આજે કરી શકાશે. દેવું થઈ ગયેલું હોય કદાચ અને કદાચ કોઈ ટેન્શન રહેતું હોય તો આજના દિવસ માટે રાહત અનુભવાશે. ભાર હળવો થાય એનો મતલબ એવો થાય કે આજે આનંદની અનુભૂતિ થશે. દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. બબવ અક્ષર છે તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો જે કંઈ સહયોગ મળે એ મિત્રોનો મળશે. મિત્રો, સકારાત્મક વિચારો કામકાજમાં સારો લાભ કરાવડાવશે. મતલબ વિચારો જ્યારે કરો ત્યારે સારા વિચારો કરજો. કાર્યક્ષેત્રની અંદર એક સારી અનુકૂળતા પણ દેખાઈ રહી છે. આર્થિક લાભ અથવા વાહન ખરીદી શકાય, કાંઈ પણ સારું કરી શકાય તેવા યોગ અત્યારે દેખાઈ રહ્યા છે. મિથુન રાશિ, ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના. પરિવારની અંદર જો વિચાર કરીએ તો પારિવારિક જીવનમાં એક સારી સુખાકારી મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે. સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને પ્રયત્ન કરવાથી લાભ થાય. ધંધાની અંદર કદાચ ધીમી ગતિએ સુધારો સારો જોવા મળે એવા પણ યોગ બની રહ્યા છે. જય ગણેશની. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને સેવાકીય પ્રયત્ન કરવાના હોય મિત્રો આજના દિવસ માટે સારી સફળતા મળશે. સાથે સાથે શત્રુ પક્ષ સામે વિજય પણ પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને પોતાની ઈચ્છા પ્રમાણે કદાચ સ્થળાંતરની શક્યતાઓ અથવા તો પગાર વધારો અથવા તો જે કંઈ કાર્યમાં સફળતાની ઈચ્છા રાખતા હોય તે થાય, કારણ કે મનોવાંછિત ફળ પ્રાપ્તિ માટે આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે. વાત કરીએ સિંહ રાશિની. અક્ષર મ અને ટ. સિંહ રાશિવાળા જાતકોને આવકના નવા અવસરો પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ માટે તો અનુકૂળ સમય માનવામાં આવે છે આજે. ખાસ કરી વેપારમાં કોઈ નવા સંબંધો દ્વારા પણ લાભની સંભાવનાઓ વધે છે. સ્વાસ્થ્યની બાબતની અંદર જો વિચાર કરવામાં આવે તો થોડીક સાવધાની રાખીને કામકાજમાં આગળ વધવું. હવે વાત કરીએ કન્યા રાશિની. પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. નોકરી પ્રવાસ કોઈ પણ રોકાણ કરવાનું હોય તો આજે સમય સારો છે. રોજગારી માટે કોઈ નવી તકો મળે આજે. આજનો દિવસ એ પ્રમાણે પણ સારો છે. પણ જોખમી કામોથી દૂર રહેવું. રોકાયેલા કોઈ પણ પ્રકારના કામો આગળ વધારી શકો તેવી ક્ષમતા આજના દિવસ માટે છે. ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરો, વધારે સારી સફળતા મળશે. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તમારા કોઈ પણ એવા કાર્ય હોય જેમાં વિવાદ હોય તો વિવાદિત કાર્યોની અંદર ક્લેશની સંભાવનાઓ છે. થોડું સાચવીને કામકાજ કરવું. બીજું, જોખમવાળા કોઈ પણ પ્રકારના કામકાજ નુકસાન ન કરાવે એના માટે પણ આજના દિવસ માટે ધ્યાન રાખવું પડશે. જીવનસાથી સાથે થોડો મતભેદ પણ રહ્યા છે. વેપારમાં સાવધાનીથી એટલું કામ કરશો એટલી સારી સફળતા તમને પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિ એટલે ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે સંપત્તિને લગતા કામકાજની અંદર એક સારી સફળતા મળે આજે. રોજગારી માટે નવી તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. પરિવારની અંદર આનંદમાં વધારો થાય. લેવડ દેવડમાં થોડું સાચવીને કામકાજ જો કરો તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર. ધન પ્રાપ્તિની વાત આવે તો અનુકૂળતા તો આજના દિવસ પડે ગણપતિ બાપાની કૃપાથી મા ભગવતીના આશીર્વાદથી દેખાઈ રહી છે. કર્જ લેવામાં થોડીક સાવધાની રાખો, કારણ કે દેવું કરવું એ કદાચ લાંબા સમય સુધી ન ચૂકવી શકાય. કાનૂની કોઈ પણ પ્રકારના વિવાદો હોય તો વિવાદોમાં સફળતા મળે તેવી સંભાવનાઓ છે. તબિયતની બાબતમાં થોડું જો સાચવીને કામકાજ કરશો તો આખો દિવસ તમારા માટે આનંદમાં પસાર થશે. જય ગણેશ. મિત્રો, હવે વાત કરીએ આપણે મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ધર્મમાં રુચિ વધે, કર્મમાં રુચિ વધે. મતલબ કે ધર્મ અને કર્મને સાથે રાખીને કામકાજ કરો જેમાં રુચિમાં વધારો થાય. પડવા વાગવાથી થોડી સાવધાની રાખવી પડશે. લે વેચના કોઈ પણ પ્રકારના કાર્યમાં લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ભાઈ ભાંડુઓમાં કદાચ થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે નકારી શકાતી નથી. થોડું સાચવીને કામકાજ કરજો. કુંભ રાશિની વાત કરીએ. ગ અને શ જેના અક્ષર છે તો કુંભ રાશિવાળા જાતકોને સંગત ફેરમાં સાવધાની રાખવી પડે. બરોબર ને? એવા લોકોનો સંગ ન થાય કે જેના કારણે આપણને ટેન્શનો ઊભા થાય. વાહન, મશીનરી વગેરેથી થોડું સાચવીને કામકાજ કરવું આવા કામકાજ કરવાવાળા વ્યક્તિઓ માટે. ધંધાકીય બાબતોની અંદર તો લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. સંતાનોના પ્રેમમાં વૃદ્ધિ થાય. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે વાત કરીએ છેલ્લી રાશિ મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના. પ્રેમ પ્રસંગોમાં સારી અનુકૂળતા આજે મીન રાશિના જાતકોને દેખાઈ રહી છે. વ્યવસાયની અંદર જોઈએ તો સફળતા થોડી મધ્યમ દેખાઈ રહી છે. આળસ પ્રમાદથી જેટલા દૂર રહેશો એટલું તમારું કાર્ય સરળ બનશે. નવા સંબંધોથી પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ.